ગણેશોત્સવની ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર આસ્થા સાથે વડોદરા શહેરમાં કરવામાં આવી રહી છે। સતત જ્યારે ગણેશોત્સવની ઉજવણી 5 દિવસથી ચાલી રહી હોય તેવામાં જેણે 5 દિવસના શ્રીજીની સ્થાપના કરી હોય તેઓ દ્વારા 5મા દિવસે બાપાનું વિસર્જન કરવામાં આવે છે, બાપાને વિદાય આપવામાં આવે છે। આજે ગણેશોત્સવનો 5મો દિવસ છે, ત્યારે વડોદરા શહેરના નવલખી કૃત્રિમ તળાવ ખાતે પણ તમામ પ્રકારની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે, જ્યાં ખાસ કરીને કોઈપણ પ્રકારની અગવડતા શ્રીજીના ભક્તોને ન પડે અને શ્રદ્ધા સાથે બાપાને શ્રીજીના ભક્તો વિદાય આપી શકે તે પ્રકારનું આયોજન તંત્ર દ્વારા કૃત્રિમ તળાવ ખાતે કરવામાં આવ્યું છે। અહીં ઢોલ નાસિક સાથે જે શ્રીજીના ભક્તો છે તે બાપાને વિદાય આપી રહ્યા છે। 5મો દિવસ છે ગણેશોત્સવનો અને ત્યારે બાપાને વિદાય આપવાનો અવસર હોય ત્યારે તમામ પ્રકારની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા વિસર્જન માટે તરાપાની વ્યવસ્થા, ક્રેન પણ અહીં ઉપસ્થિત કરવામાં આવી છે। સાથે જ અહીં કોઈપણ પ્રકારે લોકોને અસુવિધા ન થાય એટલે 108 અને ફાયર બ્રિગેડની ટીમ પણ અહીં તૈનાત રાખવામાં આવી છે અને આ રીતે વિસર્જન માટેની વ્યવસ્થા વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। Papa Moria re, Moria re, Moria re, Papa Moria re। ये भी निकालना पड़ेगा। गणपति बप्पा मोरिया, गणपति बापा मोरिया, गणपति बापा मोरिया, गणपति बापा मोरिया। भूल चूक माफ कर दो। देखो मिट्टी क्या है, अगले बरस तू अगले बरस तू गणपति बप्पा मोरिया। 5वें दिन गणपति बप्पा का विसर्जन है। हमें बहुत दुख हो रहा है कि हमारे घर से एक हमारे बप्पा जा रहे हैं। अगले वर्ष फिर आएंगे। गणपति बप्पा हर साल बिठाते हैं हम लोग गणपति। हर साल। देखो इसका पहला जॉब लगा है, इसकी बहुत इच्छा थी और ये पहली बार नौकरी पे आई है। इसकी इच्छा थी कि मैं गणपति की पूरी सेवा करूं, लेकिन थोड़ी सेवा नहीं कर पाई किसी कारण से, लेकिन बहुत मन में इसके इच्छा है। गणपति बप्पा मोरिया। हमारी भावना है, हमें राखे छे हर वर्ष, इसलिए हम लोग आज 5वें दिन विसर्जन करवाया है। कितना दुख हो रहा है 5 दिन? बहुत दुख हो रहा है। दुख यानी सब लोग इमोशनल हैं, सब लोग पापा को जाते हुए कोई घर से एक पूरा मेंबर जा रहा है हमारे, इसलिए हमें बहुत दुख हो रहा है। बहुत दुख यानी बहुत दुख हो रहा है। मैं देवेंद्र शर्मा मेरा नाम। बस 5 દિવસ અમે ગણપતિ બાપાને સ્થાપના કરી હતી અને આજે ગણપતિ બાપા જાય છે તો એનું દુઃખ પણ થાય છે, પણ સાથે સાથે અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે બધાનું દુઃખ દેશની અંદર, દુનિયાની અંદર ઘણા બધા પ્રશ્નો છે એનો ઉકેલ આવે અને બધાની સુખ શાંતિ સમૃદ્ધિ બની રહે એવી ભગવાનને પ્રાર્થના કરીને એમનું વિસર્જન કર્યું। અને અમે ચાહીએ છીએ કે દર વર્ષે અમારે ત્યાં બાપા આવે અને આવી જ રીતે અમે સચ્ચી શ્રદ્ધાથી આરતી કરીએ, પ્રાર્થના કરીએ અને ભગવાનને દર્શન પણ કરીએ અને દરેકને વિનંતી કરીએ કે દેશમાં જે પણ પ્રોબ્લેમ થઈ રહ્યા છે એને સુખ શાંતિ સમૃદ્ધિની ભગવાનને પ્રાર્થના કરે। વિશ્વય શાહ। વડોદરા શહેરના આંગણે, સંસ્કારી નગરીના આંગણે
ગણપતિ ઉત્સવ એટલે આખા ભારતમાં જેનું નામ હોય એવું આપણું ગુજરાતમાં વડોદરા એ ગણપતિ ઉત્સવ માટે વખણાય. એમાંય સંસ્કારી નગરી, એમાંય સરકાર દ્વારા, કોર્પોરેશન દ્વારા આ સરસ મજાનો કૃત્રિમ તળાવ કે જેના થકી ઘણો બધો બચાવ થાય છે. જે માટીની મૂર્તિઓ છે એ પધરાવવામાં આવે છે, તો જેનાથી કૃત્રિમ તળાવની આ વ્યવસ્થા એકદમ કોર્પોરેશનની સરાહનીય કામગીરી છે. તમામ લોકો અહીં આવે છે, એટલી બધી સુંદર વ્યવસ્થા છે. અહીંયા કોર્પોરેશનના સ્ટાફથી લઈ અને વ્યવસ્થા, ફાયર બ્રિગેડની ટીમ, સતત પોલીસ ખડે પગે, તમામ લોકો અહીં આવે છે. આરતી પૂજા પાઠ કરી ગણપતિને વળાવે છે. દુંદાળો દુઃખ ભંજણો સદાય બાળે વેશ, અંગડા કેરો મેલ ઉતારી અને પછી એના ઘડ્યા શ્રી ગણેશ. એવા ઉમિયાજી ઝીલણ ચલી અને નારી નવલે વેશ. એવી માં રાજી થાય કારણ કે દીકરાને લાડ લડાવો. તો આ દીકરાને લાડ લડાવવાનો અવસર 10 દિવસના ગણપતિ, ત્યારબાદ હવે નવરાત્રિ આવશે. હું અને મારો પરિવાર આજે અહીં આવ્યા છીએ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ખૂબ આભારી છે કે આવું સરસ મજાનું કૃત્રિમ તળાવ બનાવ્યું છે. અને પીઓપીની મૂર્તિઓ કોઈ ન લે. આ વર્ષે કદાચ જો એને લીધી હોય ભૂલથી એનો વાંધો નહીં, પણ આવતા વર્ષે પીઓપીની કોઈ મૂર્તિ ન લે. વડોદરાને સ્વચ્છ રાખો, સુંદર બનાવો, કારણ કે સ્વચ્છતામાં પ્રભુતાનો વાસ છે. ગણપતિને લાવો છો ત્યારે કદાચ આપણાથી ભૂલથી ક્યાંક કચરો થઈ ગયો હોય તો એને સાફ કરવો અને વડોદરા શહેરને ઇન્સાફ કરવો, એ આપણું કામ છે. તો સૌને મારી અપીલ છે, ખાસ પિયુદાન ગઢવીના જય માતાજી, જય મોગલ, જય શ્રી ગણેશ. અમે ખાસ ડાયરાના તમામ માધ્યમમાંથી કહીએ છીએ કે વડોદરાને સુંદર બનાવો, સ્વચ્છ રાખો અને સંસ્કારી નગરીને સ્વચ્છ રાખો.